નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજની લવ સ્ટોરીનું નામ છે અંધકારથી અંજવાળા સુધીની પ્રેમ યાત્રા. જાહ્નવી અને વિરાટની લવ સ્ટોરી. નોંધ: આ એક કલ્પિત પ્રેમ કથા છે જેમાં જીવનમાં સંઘર્ષ, પ્રેમ, રસ્તાઓ અને પરિવર્તનને આબેહૂબ રીતે રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાતના એક નાના ગામમાં વિરાટ નામનો યુવાન રહેતો હતો. દેશ સેવાની ભાવના તેને બાળપણથી જ હતી. તેથી યુવાનીમાં તેણે ભારતીય સેનામાં ભરતી થઈ અને દેશની સેવા શરૂ કરી. 20 વર્ષ સુધી તેણે સરહદો પાર કરીને અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. ગોળીબાર, બર્ફીલા પહાડો, દુશ્મનોના હુમલા અને પોતાના સાથીઓના બલિદાન, આ બધું તેણે નજીકથી જોયું હતું. અને આખરે વિરાટ નિવૃત્ત થઈને પોતાના ગામ તરફ ફર્યો. ગામમાં સૌએ તેનું ભવ્ય સ્વાગત કર્યું, પણ બહારથી મજબૂત દેખાતો વિરાટ અંદરથી એકલો હતો. સેનામાં તેણે જીવનનો મોટો ભાગ પસાર કર્યો હતો. હવે અચાનક સામાન્ય જીવનમાં ઢળવું તેના માટે સરળ નહોતું. શરૂઆતના થોડા મહિના તો સારી રીતે પસાર થયા, પણ ધીમે ધીમે ખાલીપણું વધવા લાગ્યું. મિત્રો પોતાના કામમાં વ્યસ્ત હતા, પરિવારના લોકો પણ પોતાની દુનિયામાં હતા. વિરાટને લાગવા લાગ્યું કે હવે તેને કોઈની જરૂર નથી. એક દિવસ ગામમાં કેટલાક ખોટા લોકો તેની નજીક આવ્યા. તેઓ વિરાટની બહાદુરી અને તેની ઓળખાણનો લાભ લેવા માંગતા હતા. પહેલા તો નાના કામોથી શરૂઆત થઈ, પછી ધીમે ધીમે ગેરકાયદેસર ધંધાઓમાં તેનો ઉપયોગ થવા લાગ્યો. વિરાટ જાણતો હતો કે તે ખોટા રસ્તે જઈ રહ્યો છે, પણ તેને લાગતું હતું કે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી. પૈસા મળતા હતા, લોકો ડરતા હતા અને બહારથી બધું સારું લાગતું હતું, પરંતુ અંદરથી તેનો આત્મા રોજ મરતો હતો. એક દિવસ વિરાટ શહેરમાં એક સરકારી હોસ્પિટલ પાસે ઊભો હતો. ત્યાં એક વૃદ્ધ માણસને અચાનક ચક્કર આવી ગયા. આસપાસ ઘણા લોકો ઊભા હતા, પણ કોઈ મદદ કરવા તૈયાર નહોતું. ત્યારે એક યુવતી દોડી આવી. તેણે વૃદ્ધને સાંભળ્યા, પાણી આપ્યું અને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. વિરાટ આ બધું જોઈ રહ્યો હતો. તે યુવતીનું નામ જાહ્નવી હતું. જાહ્નવી એક શિક્ષિકા હતી. તેનું માનવું હતું કે જીવનમાં માણસ કેટલો મોટો છે તે મહત્વનું નથી, મહત્વનું એ છે કે કેટલો સારો છે. તે બીજાની મદદ કરવામાં વિશ્વાસ રાખતી હતી. વિરાટને જાહ્નવીનો સ્વભાવ ગમી ગયો. પ્રથમ વખત તેને કોઈ એવો માણસ મળ્યો જે સ્વાર્થ વગર જીવતો હતો. થોડા દિવસો પછી બંને ફરી મળ્યા, આ વખતે એક પુસ્તક મેળામાં. જાહ્નવીએ વિરાટને ઓળખી લીધો. તમે એ જ છો ને? હોસ્પિટલ પાસે ઊભા હતા. વિરાટ થોડું હસ્યો. હા. તમે આર્મીમાં હતા? હા. તો પછી તમને લોકોની મદદ કરવી ગમે છે? આ સવાલ સાંભળીને વિરાટ થોડો ગભરાઈ ગયો, કારણ કે તે જાણતો હતો કે હવે તે મદદ કરતા વધારે નુકસાન પહોંચાડી રહ્યો હતો. બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ. ધીમે ધીમે વાતો વધવા લાગી. જાહ્નવીને વિરાટનો સીધો અને સરળ સ્વભાવ ગમતો હતો, પરંતુ વિરાટ પોતાની સાચી દુનિયા છુપાવતો હતો. તે ડરતો હતો, જો જાહ્નવીને સત્ય ખબર પડશે તો કદાચ તે તેને છોડીને ચાલી જશે. એક દિવસ જાહ્નવીએ કહ્યું, વિરાટ, મને લાગે છે કે દરેક માણસના જીવનમાં એક સત્ય હોય છે, અને જો આપણે એ સત્યથી ભાગીએ તો ક્યારેય ખુશ રહી શકતા નથી. આ શબ્દો વિરાટના હૃદયમાં તીરની જેમ લાગ્યા. તે રાત્રે વિરાટને ઊંઘ ન આવી. તેને પોતાની સેનાની શપથ યાદ આવી, દેશની રક્ષા કરવાની પ્રતિજ્ઞા યાદ આવી, અને પોતાના હાલના જીવનની હકીકત પણ યાદ આવી. પણ ગેરમાર્ગે જવું સહેલું હોય છે દોસ્તો, પાછા ફરવું ખૂબ જ મુશ્કેલ. જે લોકો સાથે વિરાટ જોડાયેલો હતો તેઓ તેને છોડવા તૈયાર નહોતા. તેમણે તેને ધમકાવવાનું શરૂ કર્યું. એકવાર અંદર આવ્યો છે તો બહાર જઈ શકતો નથી. વિરાટ પાસે બે રસ્તા વચ્ચે ઊભો હતો. એક રસ્તો પૈસા અને ડરનો હતો, બીજો રસ્તો સત્ય અને સંઘર્ષનો. એક દિવસે જાહ્નવીએ વિરાટને આખી હકીકતની ખબર પડી ગઈ. તે ખૂબ દુઃખી થઈ. વિરાટને મળી તેણે પૂછ્યું, શું આ બધું સાચું છે?
વિરાટની આંખો નીચે ઝૂકી ગઈ અને કહ્યું, હા, તમે મને ખોટું કેમ કહ્યું? વિરાટની આંખોમાં આંસુ આવી ગયા. કારણ કે હું તને ગુમાવવા નહોતો માંગતો. જાહ્નવીએ થોડો સમય મૌન રાખ્યું અને પછી કહ્યું, વિરાટ, હું ગુનેગારને પ્રેમ કરી શકતી નથી, પણ હું એ માણસને પ્રેમ કરું છું જે એક સમયે દેશ માટે જીવતો હતો. જો એ માણસ હજુ જીવતો હોય તો તેને પાછો લાવો. આ શબ્દોએ વિરાટને હચમચાવી નાખ્યો. તે રાત્રે તેણે નિર્ણય લીધો, હવે પાછું વળવાનું. આગામી દિવસોમાં તેણે પોલીસને મદદ કરવાનું શરૂ કર્યું. ગેરકાયદેસર ગેંગ વિશે માહિતી આપી, ઘણા જોખમો લીધા. ઘણા લોકો તેના દુશ્મન બની ગયા. એક રાત્રે તેના પર હુમલો પણ થયો. તે ગંભીર રીતે ઘાયલ થયો, હોસ્પિટલમાં દાખલ કરાયો. જ્યારે તેની આંખો ખુલ્લી ત્યારે સૌથી પહેલા તેની જાહ્નવી દેખાઈ. તે તેની બાજુમાં બેઠી હતી. વિરાટે ધીમેથી પૂછ્યું, તું હજુ અહીં છે? જાહ્નવીએ સ્મિત કરીને કહ્યું, કારણ કે હવે તું પાછો આવી રહ્યો છે. વિરાટની આંખોમાં આંસુ આવી ગયા. કદાચ વર્ષો પછી પ્રથમ વખત ધીમે ધીમે તેણે નવું જીવન શરૂ કર્યું. ગામના યુવાનોને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. નશા વિરોધી અભિયાન ચલાવ્યું. શાળાઓમાં જઈને પ્રેરણાત્મક ભાષણ આપ્યા. લોકો જે ક્યારેય તેનાએ ડરતા હતા એ જ લોકો હવે તેને માન આપવા લાગ્યા. એક દિવસ ગામમાં એક મોટો કાર્યક્રમ યોજાયો. વિરાટને સમાજ સેવા માટે સન્માનિત કરવામાં આવ્યો. હજારો લોકો હાજર હતા. ભાષણ દરમિયાન વિરાટે કહ્યું, મારા જીવનમાં 2 યુદ્ધ આવ્યા, એક સરહદ પર અને બીજું મારા પોતાના મનની અંદર. પહેલું યુદ્ધ હું હથિયારથી જીત્યો અને બીજું યુદ્ધ પ્રેમથી જીત્યો. પછી તેણે સ્ટેજ પરથી જાહ્નવી તરફ જોયું અને કહ્યું, જો જાહ્નવી મારા જીવનમાં ન આવી હોત તો કદાચ હું આજે અહીં ઊભો ન હોત. સમગ્ર હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. થોડા મહિના પછી બંનેના લગ્ન થયા. ગામના લોકો માટે એ માત્ર લગ્ન નહોતા, એક પરિવર્તનની ઉજવણી હતી. લગ્નના દિવસે વિરાટે જાહ્નવીને કહ્યું, તે મને પ્રેમ કર્યો એ માટે આભાર. જાહ્નવીએ હસીને જવાબ આપ્યો, મેં તને બદલ્યો નથી, મેં ફક્ત તને તારો સાચો ચહેરો યાદ અપાવ્યો. વિરાટે કહ્યું, અને એ જ મારા જીવનનો સૌથી મોટો વિજય છે. સમય પસાર થતા બંનેનું લગ્ન જીવન ખૂબ જ સુખી સંપન્ન રીતે ચાલવા લાગ્યું. જો મિત્રો તમને અમારા આવા લવ સ્ટોરી વાળા વિડીયો પસંદ હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.